ટુ નિકોન એન્ડ નદીમભાઈ કે આપણને પહેલા તો સ્પેસ આપી નદીમભાઈએ અને નિકોને આ સ્ટેજ આપ્યો. થેન્ક યુ સો મચ. એન્ડ apart from that, about me, I would say I am here just because of my father and my brother. And I did my bachelor's in Symbiosis School of Photography for 3 years. That was my journey. Before that, of course, I used to play with the camera because મારા father photographer છે અને એ બી વર્ષોથી નિકોન જ યુઝ કરે છે. એન્ડ આઈ એમ ઓફકોર્સ using Nikon since 2010, I would say. And after that, 2015 to 18, I was in college. ત્યાં બી throughout I used Nikon. And after that, મને ખબર પડી કે માર્કેટમાં ફોટોગ્રાફીમાં કેટલા જોનર છે અને લોકો કઈ રીતે કામ કરે છે. ઓફકોર્સ મને જ્યારે મારા ફાધરે કોલેજમાં મોકલ્યો ત્યારે ઘણા બધા એમને કહેવાવાળા હતા કે તમે પોતે ફોટોગ્રાફર છો, અહીંયા આટલી બધી નાની મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, કેમ એમને અહીંયા ના ભણાયા, કાં તો તમારી જોડે કેમ ના શીખવાડ્યું. અગર એમની સાથે એમનો પર્સપેક્ટિવ એ જ હતો કે અગર હું અહીંયા શીખતો ને ખાલી મારું જ વિઝન સમજી શકતો, બટ હી વેન્ટ આઉટ. ત્યાં બીજા એમની જોડે જે 60 આર્ટિસ્ટ હતા એ 60 આર્ટિસ્ટનું મગજ લઈને હું અહીંયા આવ્યો. સો કહેવાય ને કે આપણે કોલેજ જઈએ, ટ્યુશન જઈએ, પણ લોકો કહે કે આપણે ખાલી ટ્યુશન જ જઈએ, સ્કૂલ નથી જવું, પણ સ્કૂલ તો જવું જ પડે, એડમિશન તો લેવું જ પડે. ખાલી ટ્યુશનથી તમે બોર્ડની એક્ઝામ ના આપી શકો એવી વાત છે. સો આઈ એમ ગ્રેટફુલ કે મને એ ઓપોર્ચ્યુનિટી મળી અને હું તો આગળ જે યંગ જનરેશન આવે છે એમને બી કહું છું કે આઈ વુડ સે કે યુ ગો ટુ સમવેર એલ્સ. તમારા ફાધર કે તમારા બ્રધર કે કોઈ બી ફોટોગ્રાફર હોય તો તમે એમની જોડે સ્ટક ના થઈ જશો. યુ ગો એક્સપ્લોર યોર ઓન સિટી, ઓન જોનર્સ અને બધું એક્સપ્લોર કરીને યુ કમ બેક એન્ડ યુ સ્ટાર્ટ યોર ઓન જર્ની. રાઈટ? ઘણા બધા એવા ફોટોગ્રાફર્સ હશે કે એમનું ફેમિલીમાં કોઈનું કોઈ ફોટોગ્રાફર હશે એન્ડ દેન દે બીકેમ ફોટોગ્રાફર એમનાથી ઇન્સ્પાયર થઈને. નથિંગ રોંગ ઇટ ઇટ. અને આજની આઈ વુડ સે કે જે ટાઈમ છે એમાં ફોટોગ્રાફર બી ડિસન્ટ અમાઉન્ટ કમાય છે. એવું નથી કે ફોટોગ્રાફર ઇઝ વેરી લો લેવલ થિંગ. દેર આર ગુડ ફોટોગ્રાફર્સ કે જે બહુ સારા લેવલ પર છે અને બહુ સારું કમાય છે. સો ધીસ ફિલ્ડ ઇઝ વેરી રેપ્યુટેડ નાવ. પહેલાં જેવું નથી. પ્લસ કોઈ બીના માઇન્ડમાં ફર્સ્ટ થોટ શું આવે? ફોટોગ્રાફર કહીએ એટલે વેડિંગ ફોટોગ્રાફર, રાઈટ? દેટ્સ ધ બેઝિક ફંડા કોઈ બી મેન્ટાલિટીનો. ક્યાંય બી હું જાઉં ને એટલે કે તમે વેડિંગનો શું ચાર્જ કરો છો? એટલે મારો ફર્સ્ટ આન્સર ઇઝ હું વેડિંગ નથી કરતો. એટલે દે આર લાઈક શોક્ડ. વેડિંગ નથી કરતા તો શું કરો છો? તો આઈ વુડ સે કે હું કોમર્શિયલ ફોટોગ્રાફર છું. એટલે મારે પછી એમને એક્સપ્લેન કરવું પડે કે કોમર્શિયલમાં વોટ. સો આઈ સ્ટાર્ટ વિથ ધીસ. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફર. ઓકે, બિફોર દેટ મને ખાલી લિસ્ટ જોઈએ કે તમે કેટલા જોનર જાણો છો ફોટોગ્રાફીમાં. લેટ્સ સ્ટાર્ટ. એક પોઈન્ટ આપો ને ખાલી. અપાર્ટ ફ્રોમ ધ વેડિંગ્સ એન્ડ ઇવેન્ટ્સ કેટલા જોનર હોય ફોટોગ્રાફીમાં બીજા? ફૂડ ફોટોગ્રાફર, યસ, રાઈટ, ઓકે, રાઈટ, રાઈટ, રાઈટ. નેક્સ્ટ. સો તમારા વચ્ચેથી જ ઓલમોસ્ટ 8-9 તો નીકળ્યા. એના સિવાય આઈ વુડ સે મને જ્યાં સુધી ખબર છે ને એવા 23 જોનર છે. મિનિમમ 23 કહું છું, એનાથી વધારે હશે પણ ઓછા તો નહીં જ હોય. બટ હવે એ 23 જોનરમાંથી તમારે કયા ફોટોગ્રાફર બનવું છે દેટ યુ હેવ ટુ ડિસાઇડ ફર્સ્ટ ઓફ ઓલ. દેન યુ સ્પેશિયલાઇઝ ઇન ઇટ એન્ડ યુ બી ઇન ધ માર્કેટ કે હું આ લેવલનું કામ આપું છું અને હું આ લેવલના ચાર્જ કરું છું. ત્યારે તમને કોઈ ઊભા બી રહેવા દેશે. બિકોઝ દેર ઇઝ લોટ્સ ઓફ કોમ્પિટિશન ઇન ધ માર્કેટ નાવ. ગલીએ 4 ફોટોગ્રાફર થઈ ગયા છે એવું કહી શકાય. તમને બી ખબર જ હશે. પણ એમાંથી તમારે કઈ રીતે સ્ટેન્ડ આઉટ થવું છે દેટ ઇઝ ઓલ ઓન યુ. ઇટ ઇઝ નોટ અબાઉટ ઇક્વિપમેન્ટ. ઇટ ઇઝ નોટ અબાઉટ એનીથિંગ લાઇટ ઓર એનીથિંગ. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ યોર વિઝન. સો આઈ સ્ટાર્ટેડ માય જર્ની as a industrial and commercial photographer since 2018 after passing out from the college in Symbiosis School of Photography.
I got an opportunity to shoot industrial, and one of the biggest, mostly everyone knows કે જિંદલ સ્ટીલ એન્ડ પાવર. મોસ્ટલી ઘણા બધા ફોટોઝ એના જ છે. એઝ યુ કેન સી, અપાર્ટ ફ્રોમ દેટ આઈ ડીડ લોટ્સ ઓફ પ્રોડક્ટ ફોટોગ્રાફી, અને આજે જે આપણે વર્કશોપ લઈ રહ્યા છે દેટ ઇઝ મેઇનલી અબાઉટ પ્રોડક્ટ ફોટોગ્રાફી. અને પ્રોડક્ટ ફોટોગ્રાફીની અંદર બી કેટલા બી જોનર છે. એઝ આઈ વુડ સે, આજે આપણે ખાલી રિફ્લેક્ટિવ પ્રોડક્ટ છે એનું જ વિઝ્યુલાઇઝેશન જોઈ રહ્યા છે કે એની લાઇટિંગ કઈ રીતે થવી જોઈએ, એમાં એંગલ્સ શું હોવા જોઈએ, વોટ એવર ધ ટેકનિકલ ટર્મ્સ. તો એમાં ગ્લાસ આવી શકે છે, રિફ્લેક્ટિવ હોય, મેટ પ્રોડક્ટ હોય, ગ્લોસી પ્રોડક્ટ હોય. દેર આર મલ્ટિપલ પ્રોડક્ટ્સ, અને દરેકના લાઇટિંગ કરવાની સેન્સ બી અલગ છે. પણ એ લેવલ પર પહોંચવા માટે યુ હેવ ટુ ગીવ યોર 2 years ફુલ્લી, મિનિમમ 2 years. અગર હું અત્યારે આ સ્ટેજ પર ઊભો છું તો પણ મને 10 વર્ષ લાગે. હું તો તમને 2 વર્ષ ઓછા કહું છું, મને 10 વર્ષ લાગે. સ્ટીલ આઈ એમ લર્નિંગ. એવું નથી કે હું અહીંયા છું, હું જે બોલીશ એ બ્રહ્મ વચન નથી. ફર્સ્ટ ઓફ ઓલ હું કહી દઉં, તમે એવું ના માનતા કે આ રીધમભાઈએ કીધું એટલે ફાઇનલ. કંઈક બીજું બી હોઈ શકે છે, તમે બી તમારી રીતે એક્સપ્લોર કરી શકો છો. બહુ બધું છે માર્કેટમાં, રોજ નવું શીખાય છે. સ્ટીલ આઈ એમ અ લર્નર. હું બી તમારા જેમ બેસીને કોઈક વાર શીખવા બી જઉં છું જ. અપાર્ટ ફ્રોમ દેટ, ફેશન એન્ડ ગ્લેમર કીધું હમણાં કહું કે ફેશન મોડેલ ફોટોગ્રાફી એન્ડ ઓલ. એન્ડ ધ ઇન્ટિરિયર આર્કિટેક્ચર, આ મારા મેઇન ફોર્ટે છે, જે હું 4 જોનરમાં મેક્સિમમ કામ કરું છું. ઇન્ટિરિયર આર્કિટેક્ચરમાં અત્યારે વિડીયોઝનો ટ્રેન્ડ બી બહુ ચાલી રહ્યો છે. ધેટ આઈ ઓલ્સો ડુ. હવે વધારે ટાઈમ ના લેતા વિલ સ્ટાર્ટ વિથ ધ પ્રેક્ટિકલ થિંગ્સ. અટેચ કરીને આજે આપણી પાસે વજન કાંટો છે, વેઇટ સ્કેલ. એ આખો ફૂલ્લી મેટલ છે. મેટલમાં વાસણ આવી ગયા, સ્ટેનલેસ સ્ટીલ, રાઈટ? ધીસ સોર્ટ ઓફ સેમ પ્રોડક્ટ. હમણાં જ મેં આનું શૂટ કર્યું, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું આ વર્કશોપ માટે, એટલે હું લઈને આવ્યો. મેં ક્લાયન્ટને રિક્વેસ્ટ કર્યું કે મને આ ખાલી વર્કશોપ માટે આપો ને એક દિવસ. હવે આજે મેઇન આપણો ફોકસ છે આનું લાઇટિંગ. કારણ કે તમારામાંથી જ આઈ ગેસ ગાંધીનગરમાંથી મને 3-4 કોલ પહેલાં આવી ગયેલા છે કે રીધમભાઈ અમે વાસણનું શૂટ કરી રહ્યા છે, સ્ટેનલેસ સ્ટીલ એક પ્રોડક્ટ છે એનું શૂટ કરી રહ્યા છે, પણ લાઇટિંગ જે આપણે ઓનલાઈન જોઈએ છે ને એવી થતી નથી. બટ કેમ નથી થતી એ આજે શીખવાનું છે. બિકોઝ બધાને ખબર છે કે આપણને આઉટપુટ જે આપણે બહાર જોઈએ છે ને, ઓનલાઈન જોઈએ છે એવું મળી નથી રહ્યું. પણ કેમ મળી નથી રહ્યું? દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. એ ક્વેશ્ચનને આન્સરમાં બદલવા માટે તમારે ઘણા બધા એફર્ટ્સ આપવા પડશે. મેં 10 વર્ષ મથીને લાઇટિંગ સેટઅપ મારી રીતે આખી ડેવલપ કરી. હું પહેલાં ઓફકોર્સ શીખ્યો, એમાંથી શીખીને આગળ મેં મારી રીતે ડેવલપ કરીને ધેન આઈ કેમ હિયર. હવે આમાં કેવું થાય કે શૂટ કરતા હોઈએ ને ત્યારે આપણને ખબર જ ન હોય કે આમાં ભૂલ શું છે. ખાલી આપણને વિઝ્યુઅલી ખબર પડે કે આમાં મજા નથી આવી રહી. એઝ અ લેમેન કોઈ ક્લાયન્ટને આપીએ તો ક્લાયન્ટ ટેકનિકલ ટર્મ્સમાં એમને નથી ખબર હોતી કે આમાં શું ભૂલ છે, પણ દે જસ્ટ ફીલ કે ના પહેલાનો ફોટો જોરદાર છે પણ આપણો ફોટો આવું નથી. બટ વાય? તો એ ફિગર આઉટ આપણે કરવાનું, જે ક્લાયન્ટ કોઈ દિવસ ના કરી શકે. બિકોઝ દેટ્સ ઓલ અબાઉટ લાઇટિંગ, ઇટ્સ ઓલ અબાઉટ કમ્પોઝિશન. હવે આજે તમને કદાચ કોઈકને ક્વેશ્ચન બી થશે કે પ્રોડક્ટ ફોટોગ્રાફી એટલે તો તમે આ જે બધું બતાવ્યું છે, આવા કોઈ ફેન્સી સેટઅપ કેવું તો તમે બતાવવાના નથી. આઈ એમ નોટ હિયર ટુ મેક યુ એન પ્રોડક્ટ ડિઝાઇનર ઓર અ પ્રોડક્ટ સ્ટાઇલિસ્ટ. આઈ એમ હિયર ટુ મેક અ ફોટોગ્રાફર. ફોટોગ્રાફરના મેઇન 2 ફોર્ટે શું હોવા જોઈએ? કી ઇઝ લાઇટિંગ એન્ડ સેકન્ડ ઇઝ ધ કમ્પોઝિશન. તમારા આ 2 સ્ટ્રોંગ હશે ને તો બાકી બધું તમે કરી લેશો પછીથી. બિકોઝ માર્કેટમાં પ્રોડક્ટ સ્ટાઇલિસ્ટ છે, દેટ્સ અ ડિફરન્ટ જોબ. એ ફોટોગ્રાફરના જોનરમાં નથી આવતું. આપણે કરી લઈએ છીએ ક્લાયન્ટના પૈસા બચાવવા માટે, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ ફોર યુ હેવ ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ લાઇટિંગ, સેકન્ડ ઇઝ કમ્પોઝિશન. એ 2 તમારું સ્ટ્રોંગ થઈ ગયું તો તમે બીજે બધે જીતી લેશો, કારણ કે માર્કેટમાં બીજું કામ કરવાવાળા છે. સો આજે હું તમને કોઈ ફેન્સી સેટઅપ નથી બતાવવાનો, પણ આપણે મેઇન જોવાનું છે કે આ પ્રોડક્ટ છે તો એની લાઇટિંગ કઈ રીતે કરવી, એનું કમ્પોઝિશન કઈ રીતે કરવું.
So let's start with the lighting setup. અચ્છા, પ્રોડક્ટ ફોટોગ્રાફીમાં બેઝિક ઇક્વિપમેન્ટ શું હોવા જોઈએ આપણી પાસે? Tripod, yes, agreed. Lights, yes. Reflector, okay. Diffuser, okay. Of course. Okay. રાઈટ. આ બધા આન્સર સાચા જ છે, પણ બેઝિક ઇઝ ટ્રાયપોડ એન્ડ બે લાઇટ. આઈ વુડ સે જસ્ટ ટ્રાયપોડ, કેમેરા એન્ડ બે લાઇટ. આટલું બી હશે ને તો તમે એટલીસ્ટ કામ તો એકવાર કરી જ લેશો. તમારામાં અગર લાઇટિંગની સેન્સ હશે તો યુ જસ્ટ હેવ ટુ પ્લે વિથ ઇટ. સો આજનો મારો મેઇન આઈડિયા એ છે કે આપણા કોઈના પાસે ફેન્સી લાઇટ નથી, ફેન્સી ઇક્વિપમેન્ટ્સ નથી, કશું જ નથી. દરેકના પાસે ખાલી બે લાઇટ તો હશે જ. રાઈટ? એન્ડ સુધી બધાને દેખાય છે? પરફેક્ટ. આ આપણું કેમેરાનું લાઈવ સેટઅપ છે. એટલે હું જે બી સેટઅપ કરીશ, જે બી શોટ લઈશ, એ બધું અહીંયા લાઈવ દેખાશે. ધીસ ઇઝ વોટ કોલ્ડ ટેથરિંગ. સો અપાર્ટ ફ્રોમ lighting, tripod, camera, this is the must, I would say. Tethering કરવું is too important. કારણ કે તમે મોટી સ્ક્રીનમાં જોશો ને ત્યારે તમારી પોતાની ભૂલ પકડી શકશો. કેમેરાની આટલી સ્ક્રીનમાં તમે ભૂલ નહીં પકડી શકો, એક લેવલ પછીની. તો આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ કે તમે લેપટોપ, આઈધર તમારું ડેસ્કટોપ હોય એમાં ટેથરિંગ કરો. ધેર આર મલ્ટિપલ સોફ્ટવેર્સ, અને આવી રીતે C2C કેબલથી ને એવી રીતે કનેક્શન ઇઝી છે, નથિંગ બિગ ડીલ. તો આ કરવું વેરી ઇમ્પોર્ટન્ટ. સો નાવ એઝ યુ કેન સી, અગર આ પ્રોડક્ટને મારે લાઇટ કરવી છે, મારી પાસે બે લાઇટ છે એઝ ઓફ નાવ, તો બેઝિક સેટઅપ આપણે શું કરીએ? લાઈક એઝ અ લેમેન વિચારો, તમને પ્રોડક્ટ ફોટોગ્રાફીનું કોઈ જ નોલેજ નથી, તમારી પાસે કે બે લાઇટ છે, ટ્રાયપોડ છે, કેમેરો છે, ધેટ્સ ઇટ. તો તમારો બેઝિક સેટઅપ શું હશે? તમે આઈડિયલી તમારી પાસે કોઈ બી પ્રોડક્ટ આવે એટલે તમે શું સેટઅપ કરો? ઓકે, તમારા અકોર્ડિંગલી આપણે લાઇટ સેટ કરી દઈએ એકવાર. પેલી બાજુ બી આ ફ્રન્ટ લાઇટ લઈ લે ને એકવાર. મારી પાસે આ બે લાઇટ છે, કોઈ મોંઘી લાઇટ નથી, ગોડોક્સની 200 AD 200, જે બધા પાસે છે જ, વેડિંગ જેટલા કરતા હશે લગભગ બધા વાપરે છે. એમાં મેં આ સોફ્ટ બોક્સ લગાવી દીધું. આ સોફ્ટ બોક્સ બી બધા પાસે હશે જ ઓલમોસ્ટ, હોપફુલી. અને ના હોય તો માર્કેટમાં બહુ મોંઘું નથી આવતું એમ બી. બે લાઇટ મેં ઊભી કરી લીધી. રાઈટ? આપણે આ રીતે સેટઅપ કરી લઈએ. બેઝિક વ્હાઇટ બેકગ્રાઉન્ડ આપવાનું છે ક્લાયન્ટને, બીજું કંઈ એવું જોઈતું નથી, ખાલી પ્રોડક્ટ એની સારી દેખાવી જોઈએ. એ 1/4. હું ગોડોક્સનું ટેકનિકલ ટર્મ્સ નથી સમજાવતો, એ તો આવડે છે ને બધાને, કઈ રીતે ટ્રિગરથી સેટ કરવું એ બધું. મેં બંનેને, એકને A અને એકને B ગ્રુપ પર રાખી દીધું છે, પણ એઝ ઓફ નાઉ બંનેની ઇન્ટેન્સિટી મેં સેમ રાખી છે, 1/4. આ બેઝિક લાઇટનો બેઝિક ફોટો. હવે આમાં કોઈ કહી શકશે કે ભૂલ શું છે? આ પ્રોડક્ટને બેટર બનાવવું હોય તો શું કરી શકીએ? કઈ જગ્યા પર? આ વાળો એરિયા? આ ઓકે, પછી આ જગ્યા પર
ધીસ વન. ઓકે, ભૂલો તો પકડાઈ ગઈ આપણી. હવે આને સોલ્યુશન કઈ રીતે મારીશ? તમે કહો, અગર તમારી પાસે સોલ્યુશન હોય તો મને આપજો. હા, આ વાળું રિમૂવ કરવા. ઓકે, લેટ્સ ટ્રાય. ઇન્ટેન્સિટી 1/2 કરી દઉં. 1/4 હતી ઓલરેડી, તો એટલા પર જ કરું. ઓકે, ગયું. યસ સર. હા, રાઈટ. ઓકે. હમ. 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 અગ્રીડ. સો સરે જેમ કીધું, આપણે લાઇટને ડિફ્યુઝ કરવી પડશે. દૂર લઈ જઈને ઇન્ટેન્સિટી વધારી ઓછી કરીને કંઈ જ ફરક નહીં પડે, રાઈટ? બિકોઝ આ રિફ્લેક્શન છે ને એ ખાલી સ્ટેન્ડનું નથી. દેર આર મલ્ટિપલ રિફ્લેક્શન્સ. હું અહીંયા મારીશ ને, એ જ્યાં રિફ્લેક્ટ કરે છે ને એ જગ્યાનું રિફ્લેક્શન આવે છે. તમને દેખાય છે અહીંયા નીચે વજન કાંટા પર ડાયરેક્ટ? આ એક નવો આઈડિયા કહું તમને. તમારા ઘરે આવી રીતે લેસર લાઇટ હોય ને, કાં તો લાવી દેવાની. તમારા કેમેરાની એંગલથી જોવાનું, આવી રીતે લેસર મારવાની. જ્યાં રિફ્લેક્શન આવતું હોય ને ત્યાં એ લાઇટ રિફ્લેક્ટ થઈને જે એરિયામાં જતી હોય ને એ એરિયાનું રિફ્લેક્શન ત્યાં હોય. ઇઝીએસ્ટ વે. કારણ કે ઘણીવાર હું પોતે બી ગૂંચવાઈ જાઉં કે આ રિફ્લેક્શન આવે છે ક્યાંથી. અમુક એવા ઓકવર્ડ સ્પેસીસ હોય ને, તો ધીસ ઇઝ ધ હેક. અહીંયાથી રિફ્લેક્ટ થશે એટલે નીચે આવશે, તો દેટ ઇઝ ધ રિફ્લેક્શન. એ જગ્યાનું રિફ્લેક્શન આવે છે. તો હવે ત્યાં કંટ્રોલ કરવા માટે શું કરવાનું? પહેલાં તો મારે લાઇટ, જેમ સરે કીધું કે ડિફ્યુઝ કરવી પડશે. તો ડિફ્યુઝ હું કઈ રીતે કરી શકું? એના મલ્ટિપલ ઓપ્શન્સ છે. કેન એનીવન સજેસ્ટ? 5-in-1 માં જે આવે છે, પાછળ જે લગાવેલું છે, રાઈટ? રાઈટ. થર્મોકોલ ઇઝ ફોર રિફ્લેક્શન. એમાંથી લાઇટ થ્રુ નહીં થાય ને. આપણે લાઇટ થ્રુ થાય એવું જોઈએ. એક્રેલિક શીટ જેવું સોર્ટ ઓફ, રાઈટ? રાઈટ. તમારી વાત સાચી છે, આઈ અગ્રી વિથ યુ. બટ આ કેસમાં અગર એ વસ્તુ મૂકીશું ને તો લાઇટ વધારે પડતી ડિફ્યુઝ થઈ જશે, જે આપણને નથી જોઈતી. ધીસ લાઇટ ઇઝ ઓલરેડી ઓન 1/2. અગર 1/2 થી હું 1/1 જઈ શકીશ, એનાથી વધારે હું લાઇટની હવે ઇન્ટેન્સિટી નથી વધારી શકવાનો, રાઈટ? અગર હું એને ડિફ્યુઝ કરી તો દેટ વિલ ગો અરાઉન્ડ 1/32 ઓર સમથિંગ. એટલું ડિફ્યુઝ કરી લેશે. પણ આપણને જોઈએ છે અરાઉન્ડ 1/8 ઓર સમથિંગ. તો લેસ ડિફ્યુઝ કરવા માટે શું ઓપ્શન છે? બટર પેપર. એનીવન થોટ ફોર ઇટ? બટર પેપર. પ્રોડક્ટ ફોટોગ્રાફીમાં સ્પેશિયલી સ્ટીલ હોય, બટર પેપર ઇઝ મસ્ટ. તમારા સેટઅપમાં એક બટર પેપર હોવું 100% જરૂરી છે. બટર પેપર લે, એક જ લાવજે. ધીસ ઇઝ બટર પેપર. કોઈ બી સ્ટેશનરીમાં મળી જાય, ઇઝી ગો છે. કોઈ બી ઇન્ટિરિયર આર્કિટેક્ચરનું સ્ટડી કરતું હોય ને એની પાસે બી હોય, તમારા કોઈ ફ્રેન્ડ, કલીગ કે વોટ એવર કોઈ બી કરતું હોય ને તો એમને પૂછવાનું કે ક્યાં મળશે. એમને ખબર જ હોય, કારણ કે એ ટ્રેસિંગ નહીં કરતા હોય, એ યુઝ કરતા હોય. આનો આખો રૂલ આવે છે. ઇટ્સ અ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, આઈ વુડ સે. 10 વર્ષ આરામથી ચાલશે. આ અગર તમે સાચવીને વાપરશો ને, આજે મારે ફરીથી કટ કરવું પડ્યું કારણ કે કટ કરેલું હું ઘરે ભૂલી ગયો. બાકી હું એરવે 1.5 વર્ષથી વાપરું છું, મેં કટ કરેલો રોલમાંથી. અને રોલ હું અહીંયા લઈને આવ્યો છું. એક જ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે. તમે એક વખત શૂટ કરશો એ તમારા પૈસા વસૂલ છે. આમ ફ્રેમ થોડું આમ ફેરવીને જવા દે નજીક. બસ.
બસ આ લાઇટને અહીંયા આટલી ઓછી હાઈટ ઓછી કરેલું છે. આ સીધું ડિફ્યુઝ થઈ ગયું. આપણે સોફ્ટ બોક્સ આવે, ઓક્ટા આવે છે, એ બધું ખબર છે, એમાં ડબલ ડિફ્યુઝર આવે છે. તો ડબલ ડિફ્યુઝર કેમ આવે છે? લાઇટ વધારે સોફ્ટ કરવા. અગર તમને હાર્ડ લાઇટ જોઈએ તો તમે એક ડિફ્યુઝર કાઢ દો તો તમારી ઇન્ટેન્સિટી વધી જશે ટેકનિકલી. અચ્છા, અપાર્ટ ફ્રોમ ધેટ કેન એનીવન ટેલ મી કે અલગ અલગ મોડિફાયર કેમ બન્યા છે? વાય? ઓક્ટા તો 60 સેન્ટીમીટર આવે છે, 90 સેન્ટીમીટર આવે છે, 120 આવે છે. તો નાના મોટા મોટા એવું ફોર વોટ? વોટ્સ ધ રીઝન? હું જેટલું મોટું લઈશ એટલો શું ડિફરન્સ આવશે ફોટોમાં, લાઇટમાં? સોફ્ટનેસ વધશે કે ઓછી થશે? રાઈટ. જેટલું સોફ્ટ બોક્સ મોટું હશે એટલી તમારી લાઇટ વધારે સોફ્ટ કરશે. ઘણા બધા પૈસા વધારે હોય ને એટલે લાવી દે માર્કેટમાંથી કે આપણે 120 લઈ આવો ને જોઈ જશે. પણ કેમ? તમારી નીડ શું છે? તમે ફર્સ્ટ ઓફ ઓલ તમારી નીડ સમજો. આજે મારી પાસે ફેન્સી કશું નથી, મારી પાસે ઓક્ટા બી નથી, કશું જ નથી. હું અત્યારે ખાલી 2 60x60 ના સોફ્ટ બોક્સ લઈને આવ્યો છું જે એલિન ક્રોમની લાઇટ જોડે આવતા હતા આજથી 15 વર્ષ પહેલા. એ મારા ફાધરે વસાયેલા છે. ગોડોક્સની 200ની લાઇટ ખબર નહીં એનું માર્કેટ રેન્જ શું છે, પણ બધા જોડે છે જ બેઝિક લેવલની લાઇટ. તો તમે પહેલાં સમજો તમારે ઇક્વિપમેન્ટ શેની જરૂર છે, તમારે શૂટ શું કરવાનું છે, એ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો. એવું નથી કે પેલાએ 120 લઈ લીધી એટલે આપણે બી 120 લઈ લઈએ. રાઈટ? નાઉ 1/2 છે, વચ્ચે ડિફ્યુઝર મૂકી દીધું. લેટ્સ ટેક વન શોટ. આ દેખાય છે બાજુમાં આ વાળો એરિયા? ફરક પડ્યો એમાં? રાઈટ? અને પહેલાં થોડું જે સ્ટીલ હતું એકચ્યુઅલ સ્ટીલ નહોતું દેખાતું. નાવ ઇટ ઇઝ પ્યોર સ્ટીલ અને એની જે ડિટેલ્સ હતી બધી આવી ગઈ. નાવ હવે સ્ટેપ બાય સ્ટેપ જઈએ ને તો તમારે દરેક કોર્નર પકડવાના. હવે આ એરિયા થઈ ગયો. હવે આપણે આ બાજુ લાઇટ આપણી ઓલરેડી પડી છે તો આનું સોલ્યુશન લાવી દઈએ. કારણ કે અહીંયા બી જુઓ તમે, અહીંયા લાઇટ વધારે છે, અહીંયા આવતી આવતી આ ડાર્ક થઈ જાય છે. એ વસ્તુ ના થવી જોઈએ. એ મારી ભૂલ છે. રાઈટ? અગર હું એઝ અ ફોટોગ્રાફર જોઉં તો એ મારી ભૂલ છે. તો હવે એનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું હવે આપણે રિસર્ચ કરવાનું છે એની પર. તો આ ભૂલ તમને ખબર હોવી જોઈએ કે આવું ગ્રેડિયન્ટ ના આવવું જોઈએ. દેટ હેઝ ટુ બી વેરી ઇક્વલ. જે અહીંયા કલર છે એક સેમ કલર અહીંયા દેખાવો જોઈએ આ આખા પટ્ટામાં. સો આઈ વુડ ડુ થર્મોકોલ આપણે હોલવાળો ફૂલ થર્મોકોલ. આ લાઇટને પાછળ જાઓ, ફૂલ ફૂલ, અને આ લાઇટને પાછળ જાઓ. હા, આ 1/2 છે, આ 1/4 છે. લેફ્ટ હેન્ડ સાઈડ વાળી 1/4 છે અને આ 1/2 છે. એ લાઇટ હમણાં બંધ કરી દે. લેફ્ટ લાઇટ આપણે બંધ કરી દઈએ છીએ. અત્યારે એક જ લાઇટથી શું સોલ્યુશન આવે છે આપણે જોઈ લઈએ. હવે મારી પાસે બીજો ઓપ્શન છે થર્મોકોલ. કેમ કે તમે એવું તો નથી ચારે બાજુ લાઇટ મૂકી દેશે એટલે બધું બ્રાઇટ થઈ જશે. નેવર. એ પોસિબલ જ નથી. અગર એ કરશો તો આખું ઓવર થઈ જશે પિક્ચર અને ડેપ્થ નહીં રહે તમારી પ્રોડક્ટમાં. તો ધીસ ઇઝ સેકન્ડ મસ્ટ બી ઇન યોર સેટઅપ. પહેલું શું હતું? મસ્ટ બટર પેપર એન્ડ સેકન્ડ ઇઝ થર્મોકોલ. અહીંયા હોલ્ડ કરો, સાઈડ નીચે કર, આડી કર, છોડે. અહીંયા લાઈવ કરું એટલે તમને આઈડિયા આવશે. આડી જ કરો, આડી કરતો. હવે તમારે આવી રીતે લાઈવ હોય ને તો તમને ખબર પડશે ક્યાં રિફ્લેક્શન બદલાય છે. સી ફેરવતા રહેજો એટલે અહીંયા લાઈવમાં દેખાશે. ના એ ફ્રેમમાં આવશે ને નીચે દેખાય છે. અહીંયા જેમ થર્મોકોલ ફેરવીશું ને એમ દેખાશે અહીંયા કે શું ચેન્જ આવે છે. થોડું ઉપર નીચે હાઈટ આપો, સાઈડમાં જવા દો. પેલી લાઈટ હમણાં સાઈડમાં જવા દો.
સી આ ગયું રિફ્લેક્શન, હવે આવે છે અને બસ આ હોલ્ડ કરી દેવાનું. થઈ ગયું ક્લિયર આખું? હવે હું આ શોટ લઈશ, આ એરિયા ક્લિયર. હવે હજુ આ કપડાનું ક્રીઝિંગનું રિફ્લેક્શન છે. ધીસ ઇઝ ધ ટાસ્ક. અમુક વસ્તુ ફોટોમાં ડાયરેક્ટ કરવું કંટ્રોલેબલ નથી. દેટ યુ હેવ ટુ ડુ ઇટ ઇન અ પોસ્ટ પ્રોડક્શન. અગર આપણી પાસે અનફોર્ચ્યુનેટલી અત્યારે એક્રેલિક શીટ નથી, બાકી આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ કે આવી કોઈ બી પ્રોડક્ટ હોય તો યુ શૂટ ઓન એક્રેલિક, તો આ બધા જે પ્રોબ્લેમ છે એ નહીં આવે. પણ બીજો ઓપ્શન, અત્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડની લાઇટ બંધ કરેલી છે, હું એ લાઇટ ચાલુ કરીશ ને એટલે આ બધું જે ડાર્ક છે બેકગ્રાઉન્ડનું એ બધું નીકળી જશે, એટલે ઓટોમેટિક આના ઉપરથી રિફ્લેક્શન બી હટી જશે. ક્લિયર? નાવ આઈલ સ્ટાર્ટ ધ લાઇટ. સાઈડવાળી લાઇટ ચાલુ કરજે. હા, નીચે નીચે આજે નીચે આપણે કપડું મૂકેલું છે ને, વ્હાઇટ બેકગ્રાઉન્ડ મૂકેલું છે, એની જગ્યાએ એક્રિલિક શીટ આઈડિયલ છે. આઈધર કોઈ બી ફર્મ પ્રોડક્ટ કે જે આ રીતે ક્રીઝ ને એ બધું તમને ના આપે. અને એક્રેલિક હોય ને પ્યોર વ્હાઇટ હોય ઓલવેઝ, એ રિફ્લેક્ટ બી સારું કરે. અગર આમાં હું થોડું બી યલો ટોન વાળું કોઈ બી કપડું કે એવું લઈ લઉં ને તે તમારી પ્રોડક્ટ ઉપર યલો ટોન ફેંકશે, કારણ કે રિફ્લેક્ટ તો જે કલર છે એ જ કરવાનું છે. અગર રેડ હશે તો એ રેડ રિફ્લેક્ટ કરશે ને, અહીંયા તમારું આખું રેડ કરી દેશે. હવે આપણે અહીંયા વ્હાઇટ જ કરવાનું છે ઓલવેઝ, તો યુ ઓલવેઝ યુઝ વ્હાઇટ કે જે તમને 100% આપે. આ થર્મોકોલ અહીંયા લોક કરી દઈએ આપણે, સ્ટેન્ડ આપણે ખાલી જેટલું સોલ્યુશન આવશે એનું આપણે એ જગ્યા પર લોક કરતા રહીશું. ફર્સ્ટ લાઇટ આ આપણે લોક કરી દીધી. હવે આપણે આ થર્મોકોલનું સોલ્યુશન આવી ગયું તો એ જગ્યા પર જોઈને આપણે લોક કરી દેવાનું, એ હલવું ના જોઈએ ત્યાંથી પછી. તો તમારા હવે જે નેક્સ્ટ શોટ છે એ બધાનું સોલ્યુશન હવે આ બાજુ જોવાનું જ નથી. ધીસ એરિયા એન્ડ ધીસ એરિયા આર ટેકનિકલી ડન. એટલો મોટો ક્લેમ હશે. નીચે ટેબલ ઉપર સપોર્ટ નથી રહ્યો. થોડું આગળ લેવું ના, નીચે જ લેવું. થોડું આગળ જવાનું, રાઈટ. હું લાઈવ બી કરી લો એટલે તમે મીનવાઇલ જોઈ શકો. યસ, પરફેક્ટ. લોક. નીચે સપોર્ટ નહીં રહે. ડન. હવે સાઈડની લાઈટ ચાલુ. સાઈડની લાઈટ અત્યારે મેં એમ જ પહેલા જેમ મૂકી હતી એ રીતે મૂકેલી છે. આઈ એમ ટેકિંગ અ શોટ. હવે આ ઉપરનો શોટ અને નીચેનો શોટ, આ વિધાઉટ લાઇટનો છે એન્ડ ધીસ ઇઝ વિથ લાઇટ. મેં કીધું હતું ને આ ક્રીઝિંગ જતી રહેશે. ગયું? આ રિફ્લેક્શન ક્લિયર થઈ ગયું? એટલે આખું તમારો આ પટ્ટો ક્લિયર છે. હવે તમને બીજી ભૂલ ક્યાં દેખાય છે? યસ, ધીસ વન, રાઈટ. અહીંયા પ્રોપર સ્ટેનલેસ સ્ટીલ હજુ બી નથી દેખાતું, પ્લસ આ બાજુ આવતા તો આખું ડાર્ક જ થઈ ગયું છે. આઈડિયલી આ કલર દેખાવો ના જોઈએ, આ જે ડાર્ક કલર છે એ ના દેખાવો જોઈએ. તો હવે એને કંટ્રોલ કરવા શું કરવાનું? ઉપરથી વોટ? લાઇટ. મારી પાસે બેડ લાઇટ છે, ત્રીજી ક્યાંથી લાવું? એનીવન? સિમ્પલ લોજિક છે. આ એરિયા આપણે શેનાથી કર્યો? તો આ એરિયા બી થર્મોકોલથી થઈ શકે ને. બીજું થર્મોકોલ લાવો. થર્મોકોલની કિંમત શું? આજે કેટલાનું આવ્યું?
₹50. શું કિંમત? કોઈ જ કિંમત નથી. આપણી પાસે કશું ફેન્સી નથી અહીંયા. હવે લાઈવ જોવાનું અગેન. તમે અહીંયા જોતા રહેજો. એકવાર હટાવતા રહેજો એટલે એમને આઈડિયા. રિફ્લેક્શન બધું દેખાય છે. આખું હટાવો એકવાર. અહીંયા હવે હું ફાયર કરીશ આ લાઈટ, તો ક્યાં જાય છે લાઈટ રિફ્લેક્ટ થઈને? સ્ટીકર રિફ્લેક્ટ નહીં કરે ને? હા આવ્યું ને. આ જાય છે ઉપરની બાજુ. કેન યુ સી? ઉપર સીલિંગમાં. તો મારે ક્યાંથી કવર કરવાનું? ઉપરથી. એ જ્યાં બાઉન્સ થતી હોય મારી લેસર લાઇટ, એ જગ્યા મારે કવર કરવાની. સિમ્પલ લોજિક. તો એ થર્મોકોલથી આપણે કવર કરીને શોટ લઈએ. થોડું રાઈટ સાઈડ આવે અને અંદર જવા દો. જવા દો હજુ. પેલું અંદર જવા દો. હા. ઓકે, લેટ્સ ટેક અ શોટ એન્ડ ધીસ. થઈ ગયું ક્લિયર? આ આખો એરિયા બ્લેક હતો, થઈ ગયો વ્હાઈટ. મેં કોઈ લાઇટ યુઝ નથી કરી. ₹50 એક થર્મોકોલ શીટ. વેરી સિમ્પલ લોજિક, રાઈટ? હવે ભૂલ ક્યાં દેખાય છે? હવે નેક્સ્ટ. આ બધું તો ક્લિયર થઈ ગયું. ધીસ એરિયા, રાઈટ? આ જે બ્લેક પટ્ટી દેખાય છે, તો હવે એના માટે પાછું એની રિફ્લેક્શનની જગ્યા શોધવાની આપણે. સો લેટ્સ ફાયર અ લાઇટ આ બ્લેક સ્પોટ પર. એની ઉપરનું જે ટોપ છે ને, ઉપર સોરી લાઈવ કર્યું, એનું ટોપ છે એનું જ રિફ્લેક્શન છે, કારણ કે એના ટોપ ઉપર જ આ લાઇટ જાય છે. કેન યુ સી? સોરી, તમને નહોતું દેખાતું? જે વજન કાંટાનો ટોપ છે એની ઉપર જ લાઇટ જાય છે. દેટ મીન્સ રિફ્લેક્શન એનું જ છે. તો હવે એને કંટ્રોલ કઈ રીતે કરીશું? એ તો આપણે કાઢી નથી શકવાના પાર્ટ. એ પાર્ટ તો ત્યાં રહેવાનો જ છે. ના, પણ ક્લાયન્ટના જ પોઝિશન જોઈએ છે. નો ચાન્સ. એનીવન? ના, પણ લાઇટની ઇન્ટેન્સિટી વધારીશું તે તો ખાલી આ જગ્યા બ્રાઇટ કરશે, બટ આ રિફ્લેક્શન છે આ જગ્યાનું. તો અગર આની નીચે છે ને એક બ્લેક પટ્ટી છે, ઉપરનું ખાલી ટોપ હટાય ને, પેલું સ્ટીલનું જે છે ને, એ ખ્યાલ આપશે. આ છે ને બ્લેક, આ બ્લેક વસ્તુનું અહીંયા બાઉન્સ છે, દેખાયું? તો આનું સોલ્યુશન શું? આ આપણે કાઢી નથી શકવાના. ધીસ ફિક્સ્ડ. મને તો આ ક્લાયન્ટ વજન કાંટો આપીને જતા રહે, તમે તમારી રીતે શૂટ કરી લેશો. મારી પાસે કોઈ પાનું નથી આ ખોલવા માટે. રાઈટ, થઈ શકે છે. મૂકી દે ટોપ. બેઝિકલી આપણે રિફ્લેક્ટ જ કરવાનું છે. અગર આ બ્લેક આવે છે અહીંયા, તો આ બ્લેકને મારે કટ કરવાનું છે સમહાઉ, જે એનો બેઝ છે. તો આપણે કઈ રીતે કરીશું? પતલું પેપર, આઈધર પતલું થર્મોકોલ બી આવે છે, એ તમે ત્યાં નાખી દો. આ રેડ બેગમાં પતલું પેપર છે અને પેલું ટોપથી આપી દેજો. લાઈવમાં જોતા રહેજો. વ્હાઈટ સિમ્પલ પેપર ઘરમાં બધા પાસે હોય, ના હોય તો રૂપિયાનું કિંમત છે ખાલી. થોડું નીચે રાખજો. ગયું? થોડું હજુ નીચે રાખો. રાઈટ? ડન? હવે ક્લિક કરીએ એના માટે સ્પેશિયલી. એન્ડ ડન.
આવી ગયું એનું બધું ડાયમેન્શન ક્લિયર? કશું જ રોકેટ સાયન્સ છે આમાં? કંઈ જ નથી. વેરી સિમ્પલ. વ્હાઇટ પેપર, બટર પેપર, થર્મોકોલ, 2 લાઇટ, તમારો ફોટો ઓલમોસ્ટ રેડી. હજુ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધીસ કલર. મને આ બધા કરતા ટોપનો કલર ડાર્ક લાગી રહ્યો છે થોડો. તો એના માટે શું? હવે અગેન એના માટે આપણે ક્યાં બાઉન્સ થાય છે જોવાની લાઇટ. લેટ્સ સી એના સેન્ટરમાં નાખું, ક્યાં જાય છે લાઇટ? સોરી, લાઈવ કરું છું. અમે સેન્ટરમાં નાખી લાઇટ, જાય છે પાછળ ટોપ પર. આઈ ગેસ કેમેરાની ફ્રેમમાં નથી, બટ ઇફ સમવન કેન સી, પાછળ આપણા જે ડિફ્યુઝર મૂકેલું છે એની પર જઈ રહી છે લાઇટ. તો આપણે લાઇટ ક્યાંથી આપવાની? પાછળથી. હવે સરપ્રાઇઝિંગલી હું થોડા પૈસા કમાઈ લ્યો, હું ત્રીજી લાઇટ લાવી દીધી મેં. મારી પાસે ત્રીજી લાઇટ છે. ત્રીજી લાઇટ એક પાછળ જવા દો. અને ત્યાં ઓલરેડી લાઈક ડિસન્ટ લેવલનું બ્રાઇટ આવી ગયું છે. મને ખાલી થોડી ઇન્ટેન્સિટી જોઈએ છે લાઇટની, કે જે હજુ થોડું બ્રાઇટ કરી શકે. તો અગર હું ડાયરેક્ટ આપીશ લાઇટ તો વધારે ઓવર કરી જશે. દેટ આઈ ડોન્ટ વોન્ટ 100%. મને બહુ જ સોફ્ટ લાઇટ જોઈએ છે. તો સોફ્ટ લાઇટ માટે શું ઓપ્શન્સ હતા? તમે કીધું હતું ડિફ્યુઝર, જે આપણે પાછળ ઓલરેડી લગાવેલું છે. અત્યાર સુધી એઝ આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ યુઝ કરતા હતા, બટ નાવ આઈ એમ યુઝિંગ એઝ અ ડિફ્યુઝર. મારી પાસે બટર પેપરનો બી ઓપ્શન છે, પણ મેં જેમ કીધું હતું એમ, બટર પેપર ઓછી લાઇટ રિડ્યુસ કરશે, એનાથી વધારે રિડ્યુસ લાઇટ કરશે આ ડિફ્યુઝર, કારણ કે એની થિકનેસ વધારે છે. દેટ્સ અ ફેબ્રિક જે વધારે ડિફ્યુઝ કરે, અને મારે અહીંયા વધારે ડિફ્યુઝ કરવાની જ જરૂર છે. અત્યારે મેં ડાયરેક્ટ એક ગોડોક્સની 400 લાઇટ આપેલી છે. એવું જરૂરી નથી 400 જ આપતી, 200 હોત તો એ બી હું મૂકી શકતો. રાઈટ? ગ્રુપ કયું છે? અમ્બ્રેલા ના લગાવી તમારે ના. ગ્રુપ સી. અચ્છા, વન મોર થિંગ આઈ ફોરગોટ ટુ ટેલ યુ. અગર આ લાઇટ અને બટર પેપરનું ડિસ્ટન્સ હું જેટલું વધારીશ એમાં શું ફરક પડશે? વધારે કે ઓછું કરું તો એમાં શું ફરક પડશે? કેન યુ ટેલ? સ્પ્રેડ તો ઓફકોર્સ થવાની જ છે, પણ હું જેટલું દૂર લઈશ ને એટલું સોફ્ટનેસ વધારે રહેશે. તો લેટ્સ સે કે મને આ જે ડિફ્યુઝર છે અને આ પ્રોડક્ટ પર મને સોફ્ટ હજુ વધારે લાઇટ જોઈએ ને, તો વોટ આઈ ડુ ઇઝ હું બટર પેપર ત્યાં જ રાખીશ, ખાલી મારી લાઇટ દૂર લઈ જઈશ. અગર તમે લાઇટ અને બટર પેપરનું ડિસ્ટન્સ નજીક રાખશો ને તો તમારી ઇન્ટેન્સિટી એટલી જ રહેશે. અગર તમારે વધારે સોફ્ટ જોઈએ છે તો યુ ક્લિયર ડિસ્ટન્સ, લાઈક ડિસ્ટન્સ વધારે રાખીને મૂકો. લાઇટ જેટલી દૂર લઈ જશો એટલું સોફ્ટનેસ વધશે. તો બટર પેપરને પ્રોડક્ટ સાઈડ રાખવાનું અને લાઇટને દૂર લઈ જવાનું, ત્યારે સોફ્ટનેસ વધારે થશે. સો નાવ મેં પાછળ એક લાઇટ મૂકી દીધી, દેટ ઇઝ સી, રાઈટ? વન બાય 8 ના, 1/8. ઓકે, પાછળ મેં લાઇટ મૂકી છે ગોડોક્સ 400. ઓવર એક્સપોઝ થઈ ગયું, પણ આ જે ડાયમેન્શન હતું એનું રાઉન્ડ, એની ક્લેરિટી આવી ગઈ વધારે. એઝ ઓફ નાઉ એઝ યુ કેન સી, આમાં એ ડાયમેન્શન નથી, પણ આમાં આવી ગયું. બટ મને આટલું ઓવર એક્સપોઝડ નથી જોઈતું. તો વોટ આઈ હેવ ટુ ડુ ઇઝ, અગર લાઇટ રિડ્યુસ કરું, આઈધર બીજો ઓપ્શન છે કે એને સોફ્ટ કરું ટેકનિકલી, રાઈટ? તો ડિફ્યુઝ કરવા માટે વોટ આઈ કેન ડુ ઇઝ એની વચ્ચે એક હજુ ડિફ્યુઝર લાગી દઈએ. એના માટે આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન છે. એક તો છે બટર પેપર, આઈધર હું એની પર સીધું સોફ્ટ બોક્સ લગાવી દઉં, એ બી આપણને ડિફ્યુઝ કરશે. તો મારી પાસે એલિનક્રોમની દેશી એક અમ્બ્રેલા છે જે બધા પાસે હોય, જે પોર્ટર લાઇટ ઉપર બધા વેડિંગ્સમાં લગાવતા હોય. નથી મારી જોડે કશું ફેન્સી. અગેન આપણે અમ્બ્રેલા લગાવી દઈએ તો ઓટોમેટિક એ સોફ્ટ થઈ જશે.
Set. And let's take a shot. Done. આ હતું પહેલાનું and this is now. So આ એરિયા અને આ નીચેનો બોટમ એરિયા એ મોરલેસ સેમ કલરના થઈ ગયા ઓલમોસ્ટ, રાઈટ? હવે આ બધાનું સોલ્યુશન એક એક કરીને આવી ગયું. આ બધાને એક જ શોટમાં હવે લાવવાનું છે આપણે. પાછળની લાઇટ સેટ થઈ ગઈ, આ બાજુની લાઇટ સેટ થઈ ગઈ, પેલી બી થઈ ગઈ, થર્મોકોલના એંગલ્સ આપણને ખબર પડી ગયા. સો લેટ્સ કીપ ઓલ ધ થર્મોકોલ્સ, ઓલ ધ રિફ્લેક્શન્સ આઉટ ધેર. ના, આ પેપર તો પછી લેવું પડશે. લાઈવ કરીએ અહીંયા. તમને લાઈવ દેખાય છે કે આપણે ક્યાં ક્યાં થર્મોકોલ પકડીશું તો આવી જશે રિફ્લેક્શન. ઓલ ડન? બધું ક્લિયર દેખાય છે એઝ ઓફ નાઉ? તમારે ખાલી હટવું પડશે ને તમારું રિફ્લેક્શન. ઓલ ક્લિયર એઝ ઓફ નાઉ? લાઈવમાં તમારા માટે ક્લિયર છે બધું? તો હું ફાઇનલ શોટ લઈશ એન્ડ વિચ ઇઝ ધીસ. હવે આ એરિયા, આનો સ્ટીકરનો ટોપ બધું જ આવી ગયું. આ એક કોર્નર ખાલી છૂટી જાય છે. એન્ડ હું મારા પર્સપેક્ટિવથી ઓનેસ્ટલી કહીશ તો હું આના માટે 15 મિનિટ બીજી નહીં બગાડું, એડિટમાં એટલું કાઢી નાખીશ. બિકોઝ અત્યારે સોફ્ટવેર બી સારા છે, ફાસ્ટ છે, બધું જ છે. તો સોફ્ટવેરનું બી થોડો યુઝ કરીશું, રાઈટ? હવે આનું તો ઊભું જ રહ્યું, કેમ કે હું અહીંયા પેપર રાખીશ તો એ તો મારા શોર્ટમાં આવી જશે. દેન વોટ? એના માટે મારે સ્પેશિયલી શોર્ટ અલગ લેવો પડશે. એક્ઝેક્ટલી. એ આપણે ઇમેજ પછી એડિટમાં મર્જ કરીશું. એ આપણે એડિટમાં બી જોઈ લઈએ. સેકન્ડ સેશન ઇઝ અવર એડિટિંગ. તો આ ક્લિયર છે. હવે એક પેપર પકડીને પેલું હોલ્ડ કરી લઈએ. બાકી બધું એમ જ રાખીશું. ક્લિયર? તો આ આખો એરિયા મારા માટે ક્લિયર થઈ ગયો. આ બધું જ ક્લિયર થઈ ગયું. ઓકે, નાઉ આપણે ઝૂમ કરીશું ને, આ ફોટાને ઝૂમ કરીએ તો મારું ફોકસ પોઈન્ટ તો આ સ્ક્રીન છે. બધું કમ્પ્લીટ શાર્પ દેખાય છે અપ ટુ ધ એન્ડ. હું જેમ જેમ આમ પાછળ જઈશ ને એટલે મારી પ્રોડક્ટ બ્લર થતી જશે. સો નાવ ધ ટ્રિક બિગિન્સ. સ્ટેકિંગ ઇમેજીસ. હવે આ સ્ટેક કરવા માટે મારે મલ્ટિપલ શોટ લેવા પડશે અને એડિટમાં એને મર્જ કરવા પડશે. તો મારા ફોકસ પોઈન્ટ હવે તમારે છે ને કોઈ બી પ્રોડક્ટ હોય ને 2Dમાં ઇમેજિન કરવું પડશે. બિકોઝ ફોકસ કેમેરો આપણે શું સમજે છે, દેટ ઇઝ 2D. કેમેરો આપણે 3D નથી સમજતો. તમારો જ્યાં લેટ્સ સે કે હું આનું ફોટો પાડું છું, મારો ફોકસ પોઈન્ટ અહીંયા હોય આ કેમેરાથી, તો અહીંયા ફોકસ પોઈન્ટ હોય ને તો આગળનું એરિયા 30%, પાછળનું 70%. દેટ ઇઝ ટેકનિકલ ટર્મ્સ. જે બેઝિક સમજ્યું હશે કેમેરાનું એને ખબર હશે કે જ્યાં તમારો ફોકસ પોઈન્ટ હોય ત્યાંથી આગળનું 30% અને પાછળનું 70% ફોકસ કરે. સો એઝ ઓફ નાવ મારું ફોકસ પોઈન્ટ આ જે છે અહીંયા જ છે સ્ક્રીન પર. તો સ્ક્રીનનું આગળ 30% તો આ ઓલમોસ્ટ કવર થઈ ગયું અને પાછળનું 70% ગણીએ તો ગ્રેજ્યુઅલી બ્લર કરતું જશે. તો વોટ આઈ વિલ ડુ ઇઝ હું 2Dમાં ઇમેજિન કરું તો હું અહીંયાથી 0થી સ્ટાર્ટ કરીશ ફોકસ કરવાનું. 1, 2, 3, 4, 5 ને 6 જેટલા તમને નીડ લાગે એટલા શોટ લેવાના, જ્યાં સુધી તમને એવું ફીલ ના થાય કે કંઈ બી આઉટ ફોકસ નથી જતું. બટ ફોર ધેટ કેમેરાના ટેકનિકલ ટર્મ્સમાં જોવા જઈએ તો તમારું અપેરચર શું હોવું જોઈએ? આઈડિયલ અપેરચર 10 થી ઉપર. ઓકે, એનીવન એલ્સ? રાઈટ. તમારું ટોટલ અપેરચર હોય ને લેન્સનું, લેટ્સ સે કે તમારો અપેરચર 22 ટોટલ જાય છે, તો એના હાફ વે
સો લેટ્સ સે કે 11 થી 13 એ ટાઈમ પર એટલા અપેરચર પર તમારો લેન્સ મેક્સિમમ તમારી ક્લેરિટી આપે. 22નું અપેરચર છે તો હું અત્યારે 13 થી 11નું અપેરચર રાખીશ તો મારો લેન્સ મેક્સિમમ ક્લેરિટી આપશે. એવું નથી કે હું 22 છે તો હું 22 કરી દઉં ને ફૂલ લાઇટ કરીને કરી દઉં. એવું લોકો કરતા હોય છે, પણ તમારે શાર્પનેસ મેક્સિમમ જોઈતું હોય તો દેટ હેઝ ટુ બી મિડલ ઓફ યોર અપેરચર. તો એઝ ઓફ નાઉ મારું અપેરચર ઓલરેડી છે 13. એઝ યુ કેન સી હિયર 13. મારી શટર સ્પીડ છે 125 અને ISO ઇઝ 100. ISO ઓલવેઝ ટ્રાય કરવાનું કે 400ની ઉપર ના જાઓ, બિકોઝ યુ હેવ ઓલરેડી કંટ્રોલ્ડ લાઇટ્સ. તમે લાઇટથી પ્લસ માઇનસ કરો, ISOથી કોઈ દિવસ પ્લસ માઇનસ ના કરો, બિકોઝ ISO જેમ વધારી એમ શું આવે? ગ્રેન્સ, નોઇઝ. બેઝિક વસ્તુ છે, બધાને ખબર છે. અને આઈ હોપ બધાને કેમેરો તો આવડે છે બેઝિક. કોઈ એવું છે ન્યૂ કમર એકદમ કે જે કેમેરો જસ્ટ સ્ટાર્ટ કર્યો હોય ફોટોગ્રાફી એવું કંઈ? એટલે આઈ એમ સોરી તમારા માટે, પણ કંઈ ના કન્ફ્યુઝર હોય તો પ્લીઝ ક્વેશ્ચન રાખી રાખજો, આપણે લાસ્ટમાં ચર્ચા કરી લઈશું. પણ એઝ ઓફ નાઉ હું એવું અઝ્યુમ કરું છું કે તમને ટેકનિકલ ટર્મ્સ કેમેરાની ખબર છે, ISO, અપેરચર, શટર સ્પીડ બધું ખબર છે શું હોય. સો એઝ ઓફ નાઉ અને તમારી જે અચ્છા, these all are called strobe lights. Flash lights are called strobe lights in a professional language. બીજી આવે કન્ટિન્યુ લાઇટ, જે આપણે વિડીયોમાં ને એમાં યુઝ કરીએ છીએ અને આજકાલ બધા ફોટોગ્રાફીમાં બી યુઝ કરીએ છીએ. નથિંગ રોંગ ઇન ઇટ, બટ તમે સ્ટ્રોબ લાઇટમાં અગર શૂટ કરશો તો તમને વધારે ક્લેરિટી મળશે, બિકોઝ દેટ્સ ઇન્ટેન્સિટી એન્ડ બધું વધારે મળી શકે. અને સ્ટ્રોબ લાઇટમાં એનું જે સિંક સ્પીડ હોય that is around 125. 125 is the ideal sinking speed. જે જૂના ફોટોગ્રાફર્સ હશે તો એમને ખબર હશે. એઝ ઓફ નાઉ બધી હાઈ સ્પીડ લાઇટ્સ આવી ગઈ છે, 500, 600, 1000 શટર સ્પીડ પર બી સિંક કરે છે. આ ગોડોક્સ બી કરે છે, બટ આઈડિયલી ટેબલ ટોપ શૂટ માટે 125, 160 ઇઝ ધ આઈડિયલ. અને તમારું અપેરચર જેમ મેં કીધું એમ મિડલ ઓફ યોર ટોટલ નંબર. મારું સેટ બધું છે, ફાઇનલ લાઇટ સેટઅપ થઈ ગયું. નાઉ વોટ આઈ ડુ ઇઝ, હું અહીંયાથી આપણું ફોકસ પોઈન્ટ રાખીને સ્ટાર્ટ કરીશ શૂટ કરવાનું. આમાં આઈ ગેસ તમને ફોકસ પોઈન્ટ નહીં દેખાય, બટ અહીંયા જો તમને કેમેરામાં દેખાય તો એક લાલ ડોટ, આ જે બોક્સ છે દેટ ઇઝ માય ફોકસ પોઈન્ટ. એનું હવે સ્ટ્રેક ઇમેજ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું લાઇટિંગ, તમારો કેમેરો, તમારી પ્રોડક્ટ કંઈ જ હલવું ના જોઈએ. દેટ હેઝ ટુ બી વેરી ફિક્સ્ડ. અગર તમે આ સેટઅપ કર્યો છે, તમારું ટેબલ હેઝ ટુ બી વેરી ફિક્સ. તમારા સરાઉન્ડિંગ કોઈ બી કામ કરી રહ્યું છે એમને બી કહી દો મારા ટ્રાયપોડને પગ ના અડવો જોઈએ, મારી લાઇટ ના હલવી જોઈએ અને મારું પ્રોડક્ટ બી ના હલવી જોઈએ. આ બધું મસ્ટ છે. અગર જો એ હલી ગયું તો તમે સ્ટ્રેકિંગ નહીં કરી શકો સોફ્ટવેરમાં. તો હવે મારું બધું સેટ છે, અપેરચર ને બધું કંઈ મારે ચેન્જ નથી કરવાનું. ખાલી ચેન્જ કરવાનું છે ઇઝ વોટ? ફોકસ પોઈન્ટ. આઈ સ્ટાર્ટ ફ્રોમ ધ ફ્રન્ટ. 1. તમારે અહીંયા જોતા રહેવાનું કે શોટ બરાબર આવી રહ્યો છે કે નહીં. 2, 3, 4 and 5. મેં આટલી પ્રોડક્ટના 5 શોટ લીધા. તમને એમ થતું કે 13નું અપેરચર છે, આટલી પ્રોડક્ટ તો આવી જ જાય ને ફોકસમાં, પણ એ તમને ટેકનિકલી પ્રેક્ટિકલી જ દેખાય છે. અહીંયા આ મારું લાસ્ટ પોઈન્ટ છે, ફોકસ પોઈન્ટ. જેમ જેમ આપણે આગળ આવીશું મારું ફોકસ પોઈન્ટ ચેન્જ થાય છે. મારું ફોકસ પોઈન્ટ આ છે. મેં જેમ કીધું ને, તમારે 2Dમાં ઇમેજિન કરવાનું છે. આ શું કરશે, મારી છેલ્લું ફોકસ અહીંયા છે ને, તો મારી આ આખી જે લાઈન છે ને આમ આડી, એ ફોકસમાં આવશે. અગર મારું ફોકસ પોઈન્ટ અહીંયા હશે તો આ આડી લાઈન આખી મારી ફોકસમાં આવશે. એનું આગળનું 30%, પાછળનું 70%. રાઈટ? જેમ જેમ આગળ આવીશું એમ મારા ફોકસ પોઈન્ટ ચેન્જ થાય છે, મારું ફોકસ એરિયા બી ચેન્જ થાય છે. અહીંયા આવી ગયું, કમિંગ ડાઉન, મારું ફોકસ પોઈન્ટ આ છે, એન્ડ કમિંગ ડાઉન, મારું ફોકસ પોઈન્ટ આ છે. દેખાય છે? ખાલી અહીંયા અને અહીંયા ફોકસ કરવામાં બી કેટલો ડિફરન્સ આવી જાય છે, વિચ ઇઝ વેરી માઇનર ડિફરન્ટ.
બટ સ્ટીલ ઇટ્સ અ ડિફરન્ટ. અગર તમારે સ્ટેન્ડ આઉટ થવું છે તો તમે આ 5 સ્ટેક કરીને આપશો ને. આવો ભાગ્યેશભાઈ. આ સ્ટેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, અને ઓલવેઝ એવું નથી કે તમે આ લઈ લીધું એટલે સોફ્ટવેર તમારું બધું સ્ટેકિંગ કરી લેશે. સ્ટેકિંગ મેન્યુઅલ બી ઘણી વખત કરવું પડે. એક્ઝામ્પલ આપણે એડિટમાં જોઈશું. ઓટો ફોકસ ઓટો છે, ખાલી મેં પોઈન્ટ ચેન્જ કર્યા અને ત્યાં ફોકસ કર્યું. મેન્યુઅલ રાખી શકો છો, બટ વેર તમારે જ્યારે મેક્રો શોટ્સ હોય ને, કોઈ જ્વેલરી એવી નાની શૂટ કરતા હોય ત્યારે તમારે મેન્યુઅલ રાખવું જરૂરી છે. બિકોઝ તમારા માટે ફોકસ કરવા માટે આટલી જ જગ્યા છે. મારી વીંટી આટલી જ છે, હું અહીંયા ફોકસ કરી અહીંયા પાછળ ફોકસ કરવા જઈશ ને તો વચ્ચેનું તો કેમેરો કરશે જ નહીં. તો એ વખતે તમે જ્યારે મેન્યુઅલ રાખ્યો છે ને તો તમે એમએમમાં ફેરફાર કરી શકશો. બટ આપણી પાસે અત્યારે પ્રોડક્ટ મોટી છે તો આઈ કેન પ્લે વિથ ધ ઓટો વન, કોઈ પ્રોબ્લેમ નથી આમાં. એટલે મેક્રો લેન્સ બી આઈ ગેસ આપણે લાયા છે ને નિકોનનું, છે દીપકભાઈ? વાંધો નહીં. એટલે યસ સર. ના, આ તો ખાલી વાત છે કે લાસ્ટમાં જો તમારે પ્રેક્ટિકલ્સ કરવા હોય તો ત્યાં 105 પડ્યો છે મેક્રો, તો એમાં તમે મેન્યુઅલમાં ને ઓટોમાં જોઈ શકો છો. એની કન્ફ્યુઝન્સ ના? હા બોલો ને. સપોઝ સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ હોય, તપેલી છે, હા તો ટુ ગેટ ધ ફીલ ઓફ ધ કર્વ્ડ ઓબ્જેક્ટ, રાઈટ, એમાં કે ફેરફાર કરવો પડે ખરી? યસ. લાઇટ ઇક્વિપમેન્ટ્સ બધું આ જ રહેશે, નથિંગ ચેન્જ ઇન ઇટ. બટર પેપર થઈ ગયું, રિફ્લેક્શન માટે થર્મોકોલ થઈ ગયું, 2 લાઇટ થઈ ગઈ, દેટ્સ ઇટ. બટ જ્યારે સિલિન્ડ્રિકલ હોય ને ત્યારે એનો શેપ બતાવવા આપણે બધી બાજુ ઇક્વલ અને સેમ કલર ના રાખી શકીએ, નહીં તો એ ફ્લેટ લાગશે. રાઈટ? તો એમાં તમારે શું કરવું પડે કે હાઇલાઇટ અને શેડોથી પ્લે કરવું પડે. તો જ્યાંથી તમે લાઇટ આપો છો દેટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી વેરી બ્રાઇટ. જેમ કે અત્યારે આ એરિયા છે અને આ ઉપરનો એરિયા છે, તો એમાં કલર જે ડિફરન્સ આવે છે ને એ કલર ડિફરન્સ હેઝ ટુ બી ધેર સિલિન્ડ્રિકલમાં. અગર એ નહીં હોય તો એ સિલિન્ડ્રિકલ નહીં લાગે. અને એમાં મલ્ટિપલ વેઝમાં થઈ શકે. જેમ કે અગર મને વચ્ચે એક બ્લેક પટ્ટો રાખવો છે તો આઈ કેન કીપ ઇટ. અગર એ બ્લેક પટ્ટાને હું સ્પ્લિટ કરી દઉં તો 2 બાજુ હું બ્લેક પટ્ટા ઇક્વલી રાખું. તો બ્લેક પટ્ટા માટે શું કરવાનું? કટર લેટ્સ સે કે અગર આ તપેલી છે સિલિન્ડ્રિકલ છે, મારે એક પટ્ટો ખાલી બ્લેક આપવો છે એમાં, તો વોટ આઈ વિલ ડુ ઇઝ, આ મારી પાસે મેં બનાવેલું જ છે, એક બાજુ બ્લેક આવે એક બાજુ વ્હાઈટ આવે. આ મેં મારી જાતે જ બનાવેલું છે ઘરે, માર્કેટમાં બી મળે છે, લઈ લેવાનું. બ્લેક કરવું હોય તો હું આ બ્લેક સાઈડ રાખીશ, મને રિફ્લેક્ટ કરવું હોય તો હું વ્હાઈટ સાઈડ રાખીશ. કોઈ બી નાની પ્રોડક્ટ હોય અને એની બાજુમાં હું આખલી આમ વાળીને મૂકી દઉં એટલે બ્લેક થઈ ગયું. લેટ્સ સે કે અત્યારે મારે વર્ટિકલ બ્લેક કરવું છે તો અહીંયા ખાલી હોલ્ડ કરી રાખીશ અને આઈ ટેક અ શોટ. બ્લેક રિફ્લેક્શન થઈ ગયું આ એરિયા. તો બેઝિકલી બ્લેક એન્ડ વ્હાઇટની ગેમ જ છે, હાઇલાઇટ એન્ડ શેડોઝ. ફોટોમાં કશું જ નથી હોતું, કલર્સ તો આપણે એડ કર્યા છે, બાકી કેમેરો અને એનું વિઝન તો ખાલી હાઇલાઇટ અને શેડોઝ સમજે છે. કોઈ બી પ્રોડક્ટ હાઇલાઇટ્સ એન્ડ શેડોઝ સાથે જ પ્લે થાય છે. અને ઓલવેઝ વન મોર ટીપ કે તમે આવી કોઈ રિફ્લેક્ટિવ પ્રોડક્ટ શૂટ કરતા હોય ને ત્યારે ઓલવેઝ ટ્રાય ટુ વિયર બ્લેક ઓર વ્હાઇટ. તમે પોતે બી બ્લેક ઓર વ્હાઇટ પહેરીને ઊભા રહો જેથી તમારું પોતાનું રિફ્લેક્શન ના આવે. અગર હું ઊભો રેડ કલર પહેરીને ઊભો તો મારું રેડ કલરનું રિફ્લેક્શન કદાચ ત્યાં આવી શકે. હું અહીંયા કેમેરા સાઈડ ઊભો હોઉં, મારું એંગલ સેમ મેચ થતું હોય તો ત્યાં રેડ આવી શકે. તો દેટ્સ વાય યુ ઓલવેઝ ટ્રાય ટુ ચૂઝ બ્લેક ઓર વ્હાઇટ. અને બ્લેક ઓલવેઝ ટ્રાય કરો કારણ કે બ્લેકનું કોઈ રિફ્લેક્શન નથી હોતું એઝ સચ. અગર તમે દૂર ઊભા છો તો તમારા પરથી બી લાઇટ બાઉન્સ નહીં થાય કોઈ દિવસ. રાઈટ? વન મોર ટીપ ઇઝ આ સેમ વસ્તુ ઇન્ટિરિયર આર્કિટેક્ચર જો અગર કોઈ શૂટ કરતા હોય તો એ બી ધ્યાન રાખજો. કારણ કે સામે અગર કોઈ બી ગ્લાસ હશે ને તો ગ્લાસમાં તમે બ્લેક પહેરીને ઊભા હશો તો નહીં દેખાઓ, વ્હાઇટ પહેરીને ઊભા હશો તો તરત દેખાશો. રાઈટ? ક્લિયર તમારું ક્વેશ્ચન? ડન? ઓકે. અચ્છા, હવે મેં આ 5 શોટ તો લઈ લીધા, તો મેં તો આગળ બીજા 40 શોટ લીધા છે. હું તો કન્ફ્યુઝ થઈ જઈશ એડિટ ટાઈમે
કે હવે શું કયા શોટ હતા મને નથી ખબર, તો એના માટે માર્કિંગ કરી લેવાનું પહેલેથી. કારણ કે આ તો એક જ પ્રોડક્ટ છે, તમે 10 પ્રોડક્ટ શૂટ કરતા હશો આવી અને દરેકમાં ટ્રાયલ એરર કરીને દરેકમાં 40 શોટ લીધા હશે તો તમે એડિટ ટાઈમે ગાંડા થઈ જશો કે હવે કયા શોટ હતા આમાંથી શોધવા બેસવાનું. દેટ્સ નોટ પોસિબલ ટેકનિકલી. એટલે તમે જે 5 શોટ લીધા હોય એના નંબર માર્ક કરી લેવાના, સાથે એક આસિસ્ટન્ટ હોય. અને હું તો કહું ઓલવેઝ તમારી ટીમ હોવી જ જોઈએ. હમણાં જ મારો વર્કશોપ હતો, મેં એમાં બી એ જ કીધું હતું. આઈ ગેસ તમે હતા ને એમાં. ઓલવેઝ ટીમ સાથે કામ કરો. યસ, તમે બી હતા. ઓલવેઝ વર્ક ઇન અ ટીમ. 2 મગજ ભેગા થશે ને તો કંઈક નવું આવશે. એક મગજ હશે ને તો તમે જેટલું શીખ્યા એટલું જ આવડે તમને. તમે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન છો એટલે એવું ઓલવેઝ નહીં કરવાનું. અને લાઈફમાં 2 માણસ રાખવાના, એક જે તમને મોટિવેટ કરે અને બીજો જે તમને ક્રિટિસાઇઝ કરે. મારા લાઈફમાં 2 છે. મારા ફાધર ઓલવેઝ મને મોટિવેટ કરે અને મારો બ્રધર જે ઓલવેઝ મને ક્રિટિસાઇઝ કરે. બટ આજે બી હું જે બી કામ કરું ને હું મારા ભાઈને મોકલું, એ ક્રિટિક્સ આપે પછી જ હું ક્લાયન્ટને આગળ ફોરવર્ડ કરું. બિકોઝ આઈ નો એનું વિઝન છે, એ મને જે હશે એ સાચું કહેશે મોઢા પર અને એ 100% હું ક્લિયર કરું પછી ક્લાયન્ટને મોકલું. તો ક્લાયન્ટના એન્ડથી મને કોઈ દિવસ કમ્પ્લેન ના આવે. એટલે લાઈફમાં એવા 2 માણસ હોવા જોઈએ કે તમને આ 2 વસ્તુ કરે. હું પપ્પાને કંઈ બી બતાવું ને એટલે કે હા સરસ છે, કારણ કે હી સીઝ માય જર્ની કે હું કયા લેવલ પર ઝીરો હતો અને હવે શીખ્યો છું આટલો. અને એમણે બી 30 વર્ષ ફિલ્ડમાં આપ્યા છે, તો એ નોઝ કે આ કરવા પાછળ કેટલી એફર્ટ્સ છે. અગર આ હું ફોટો એડિટ કરીને ક્લાયન્ટને આપી દઈશ ને, એને કંઈ નથી ખબર કે તમે 5 લીધા 10 લીધા, કેટલી મહેનત કરી, એક પ્રોડક્ટ ફાટર એક ફોટો પાછળ અડધો કલાકમાં થયા, કલાકમાં થયા. દે ડોન્ટ કેર, દે જસ્ટ નીડ ફાઇનલ આઉટપુટ. તો તમે ત્યાં જઈને એવું નહીં કહી શકો કે યાર મને આના 1000 રૂપિયા આપો, કારણ કે મેં તો 2 કલાક આને પાછળ કાઢ્યા છે. દે ડોન્ટ કેર. ફાઇનલ આઉટપુટ શું છે એનાથી કેર કરશે એ લોકો. એટલે તમારે કેટલા કલાક આપવા ને તમારે કેટલી એફર્ટ્સ આપવી તમારા ઉપર છે. એટલે ફર્સ્ટ રૂલ ઇઝ ટીમ. તમારા લાઈફમાં ટીમ હોવી જોઈએ, જે એક જણ ક્રિટિસાઇઝ કરે અને એક જણ મોટિવેટ કરે. હવે આ શૂટ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ લેટ મી નો. યસ. હા. સો બેઝિકલી વોટ આઈ ડુ ઇઝ કે મને ખબર છે, એટલે એઝ ઓફ નાવ અત્યારે મને એક્સપિરિયન્સથી મને ખબર છે કે હું અહીંયા ફોકસ કરીશ ને મારા આ એપેચર પર મને આટલું જ ફોકસ મળવાનું છે. દેટ ઇઝ માય એક્સપિરિયન્સ. બટ અગર તમને એક્સપિરિયન્સ નથી તો દેટ ઇઝ ઓકે, યુ કેન ઝૂમ ઇટ ઇન. તમે જોઈ લો કે હવે મને બ્લર ક્યાંથી દેખાય છે, રાઈટ. અગર મારું પહેલું ફોકસ અહીંયા છે તો હવે નેક્સ્ટ બ્લર હું અહીંયા શોધી લઈશ કે ક્યાં દેખાય છે. મને આ એરિયામાં થોડું બ્લર લાગે છે તો મારું નેક્સ્ટ ફોકસ પોઈન્ટ એ હશે. તમને જે મને 2 મિનિટ થઈ એની કદાચ તમને 5 મિનિટ લાગશે ફોટોઝ લેવામાં, બટ યુ કેન ટેક ટાઈમ. અને એ તમે 50 શોટ એવા લેશો ને એટલે તમને ખબર પડી જશે કે મારે આટલા સ્ટેક લેવાના જ છે. રાઈટ. ના બ્રેકેટિંગ હા 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 એ બી અગેન એક્સપિરિયન્સથી જ તમને ખબર પડશે. એ કેમેરાવાળું જે છે ને એ હું પોતે બી નથી વાપરતો, કારણ કે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ઇટ. કારણ કે ઘણી વખત એ શું કરે છે કે એનું ડિસ્ટન્સ અને નંબર ઓફ શોર્ટ્સ ઘણી વાર ઓછા લઈ લે, ઘણી વાર વધારે લઈ લે, રાઈટ. મોરલેસ સેમ જ થાય, પણ તમે કદાચ મેન્યુઅલ કરશો ને તો કદાચ એક્યુરેસી વધારે આપશે. બિકોઝ યુ સી કે હવે નેક્સ્ટ ફોકસ પોઈન્ટ કયો લેવો છે, કયું બ્લર છે. પહેલામાં કેવું છે કે 10 શોટ તમે એને સેટ કર્યા કેમેરાના તો એ 10 શોટ એની રીતે લઈ લેશે, પછી તમારે જોવાનું કે આ ફોકસ આવી ગયું, આ ફોકસ આવી ગયું, આ ફોકસ આવી ગયું. એ બી છે જ, ઘણા લોકો કરતા બી હોય છે, બટ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ઇટ અને હું નથી યુઝ કરતો એ પર્સનલી. અને મને એનો ઓનેસ્ટલી કહું તો એ બહુ એક્સપિરિયન્સ બી નથી. મેં 1-2 વખત ટ્રાય કર્યું, કારણ કે આઈ ગેસ એ ઝીમાંથી જ આવ્યું. હા હા, આઈ અગ્રી. એટલે એક્સપિરિયન્સ વાળી વસ્તુ છે, કદાચ એ હજુ. હા હા હા, રાઈટ. થાય છે, રાઈટ.
ટાઈમ આપણને લઈ શકીએ છીએ, અગ્રીડ. બટ એ જ છે, હવે આઈ ગેસ સોનીને બધા કેમેરા આપે છે હવે તો. નિકોનમાં ઝીમાંથી જ આવ્યું ને આપણે ફોકસ ટ્રેકિંગ, પહેલાં નહોતું રાઈટ? હા, ઝી સિરીઝમાંથી જ આવ્યું છે. ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, બટ ઓનેસ્ટલી ખબર નહીં, મેં આજ સુધી બહુ Z8 ઓકે. એટલે છે મલ્ટિપલ ઓપ્શન, અને મેં પહેલાં કીધું ને કે હું બોલું ને બ્રહ્મવચન નથી, એવું ના સાબિત કરતા. કારણ કે ફોટોગ્રાફી ફિલ્ડ, ઇવન કોઈ બી આર્ટ ફિલ્ડ એવી છે ને, એકની એક વસ્તુ 4 રીતે થતી હોય. એ તમે સોફ્ટવેર લઈ લો કે આ લાઇટિંગ સેટઅપ લઈ લો, કદાચ કોઈક આજે બીજો ફોટોગ્રાફર આ જ પ્રોડક્ટ લઈને આવશે ને તો તમે કદાચ બીજી રીતે લાઇટિંગ સેટઅપ બતાવશે. આજે હું બતાવું છું ધીસ ઇઝ માય વે, પણ કદાચ કોઈ બીજી બી હોઈ શકે છે, એવું નથી કે ધીસ ઇઝ ધ ઓનલી વે. બટ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ્યાં સુધી હું શીખ્યો છું, આ બધી જ યુઝ થતી હોય છે પ્રોડક્ટ્સ. પછી વોટર બોટલ આવે કાચની, તો એમાં મિરર્સ યુઝ થતા હોય છે, એની બી ટિપ્સ એન્ડ પેલા હેક્સ છે. તો કદાચ એ આખો સબ્જેક્ટ અલગ છે, એમાં બી લઈએ તો બીજા 2 કલાક નીકળી જાય એવું છે. એટલે જેટલી બી તમે એક્સપ્લોર કરશો ને પ્રોડક્ટ, એટલું વધારે જાણવા મળશે અને એટલા હેક્સ નવા શીખવા મળશે. અને અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં બી ઘણા હેક્સ આવી રીતે આવતા હોય છે રીલમાં, કે આ પ્રોડક્ટ છે, એમણે તો ચલો 20 સેકન્ડમાં બતાવી દીધું, પણ એ ભાઈને બી 25 મિનિટ થઈ જ હોય ત્યાં કરતાં, ત્યારે 20 સેકન્ડની એક રીલ બનાવી શક્યા હોય. એટલે નથિંગ ઇઝ ઇઝી, પણ તમે જેટલું એક્સપ્લોર કરશો અને જેટલી પ્રેક્ટિસ કરશો ને, એ તમારા માટે ઇઝી થતું જશે. અગર આ વસ્તુ મને ખબર જ ના હોત કે બટર પેપર વાપરવાનું, થર્મોકોલ વાપરવાનું, તો હું તો આખો દિવસ મથ્યા જ કરતો. એક ટોપ લાઇટ આપતું, તમે કીધું એમ ટોપ લાઇટ આપીએ, ટોપ લાઇટથી બી ના આવ્યું તો પછી શું? વોટ નેક્સ્ટ? તમે ભૂલો પકડી, પણ વોટ નેક્સ્ટ? તો ધીઝ આર ધ સોલ્યુશન્સ. એનીથિંગ એલ્સ? ક્વેશ્ચન? તો પછી આપણે એડિટિંગ પર મૂવ થઈએ. હવે આપણે આ જ ફોટાનું સ્ટ્રેકિંગ ને આ જ ફોટાનું એડિટિંગ ને બધું જોઈશું. અને એડિટિંગ પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. હું જે બી સ્ટેપ કહું એ પછી યાદ નહીં રહે. એટલે બધાને બુક આપી છે નિકોને. થેન્ક યુ સો મચ નિકોન. લખતા રહેજો પ્લીઝ.